બનાસકાંઠામાંથી નીકળતો નેશનલ હાઈવે 168A ઉપર ડિવાઈડરની સાફ સફાઈ અને બ્રિજ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગ ઉઠી છે। ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલ પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગ કરી। ધૂળ અને કચરાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બીજી બાજુ રેલવે ઓવરબ્રિજ ઉપર લાગેલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા 4 વર્ષથી જૈસે થેની સ્થિતિમાં બંધ હાલતમાં જોવા મળેલી છે, જેથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગને ધ્યાનમાં રાખી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી। સર્વિસિંગ રોડ બીજો તમને બનાવીને કમ્પ્લીટ હું આપીશ ને આ બ્રિજ ઉપર લાઇટો લગાડી આપીશ અને બધું તમને કોઈ પ્રોબ્લેમ શોર્ટ કરી આલીશ। હજી કોઈ થયો નહીં। આ પબ્લિક નિશાળીયા બીજા છૂટે છે, અમે ગાડીઓ આવે છે, એક્સિડન્ટનો ભો રહે છે, એમાં કોઈ સુવિધા આ સરકાર કોઈ જોન કરતી સોંભળતી નથી। હાઈવેની આજુબાજુની અંદર સરકારી હોસ્પિટલો છે, પ્રાઇવેટ હોસ્પિટલો છે, સ્કૂલો છે। અહીંયા હાઈવે ઉપર આટલી પબ્લિકની અવરજવર, સાધનોની અવરજવર છે, તેમ છતાં અહીંયા નથી તો કોઈ વ્યવસ્થા, નથી કોઈ સફાઈની વ્યવસ્થા। હાઈવે ઉપર અહીંયા સ્ટ્રીટ લાઇટો ફિટ કરેલી છે। સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન છે। અહીંયા સ્ટ્રીટ લાઇટો ફિટ તો કરી છે, પણ હવે ચાલુ ક્યારે કરવાની એના માટે અમારે કોને રજૂઆત કરવી? ધાનેરા થરાદ નેશનલ હાઈવે નંબર 168 પર આવેલ રેલવે ઓવરબ્રિજથી કારગિલ હોટલ સુધી ડિવાઈડર આસપાસ ધૂળ તથા કચરો મોટા પ્રમાણમાં જમા થયેલ છે। તેથી રજ ઉડવાના કારણે નાગરિકોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। તેમજ રેલવે ઓવરબ્રિજ પર આવેલ સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે અનેકવાર અકસ્માતોનો બનાવ બને છે। તો સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા તેમજ જરૂરી સફાઈ કરવા અને ઘટતી કાર્યવાહી કરવા એપીએમસી ધાનેરા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખવામાં આવેલ છે। બનાસકાંઠાના ધાનેરા શહેરમાંથી નીકળતો નેશનલ હાઈવે 168A ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે કચરો અને જે ધૂળ, જે રજકણો છે, જેના કારણે અહીં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ આના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જે સર્વિસ રોડ હોય છે ત્યાં પણ કચરો છે, તો બીજી તરફ જે બેરિકેડરો છે ત્યાં પણ કચરો ભરેલો છે અને જે ધૂળ છે તે ધૂળ ઉડવાના કારણે જે એપીએમસી ધાનેરાના ચેરમેન છે વિરલ પટેલ, તેમને જે નેશનલ હાઈવે ઓથોરિટી છે જેને જાણ કરવામાં આવી છે, પત્ર લખી તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ કચરો છે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।